નમસ્કાર મિત્રો, ગુજ્જુ હેલ્થ જર્નીમાં આપનું સ્વાગત છે। જો હું તમને કહું કે એક એવું ફળ જેને લોકો સુપરફૂડ માનીને હજારો રૂપિયા ખરીદે છે, એ જ ફળ કેટલીક વ્યક્તિઓ માટે નુકસાનકારક પણ બની શકે છે, તો શું તમે વિશ્વાસ કરશો? અને સૌથી આશ્ચર્યજનક વાત એ છે કે ઘણા લોકો રોજે ડ્રેગન ફ્રૂટ ખાય છે, પરંતુ તમને એ પણ ખબર નથી કે ક્યારે ખાવું, કેટલું ખાવું અને કોને બિલકુલ ન ખાવું જોઈએ। એક નાની ભૂલ અને જે ફાયદો થવો જોઈએ તેના બદલે નુકસાન પણ થઈ શકે છે। આજના વિડીયોમાં હું તમને એવી માહિતી આપવા જઈ રહી છું જે કદાચ તમને અત્યાર સુધી કોઈએ સરળ ભાષામાં નહીં કહી હોય, એટલે આ વિડીયો અંત સુધી જરૂર જોતા રહેજો, કારણ કે છેલ્લે હું તમને એવી 5 મોટી ભૂલો વિશે જણાવીશ જે 90% લોકો ડ્રેગન ફ્રૂટ ખાતી વખતે કરે છે। મિત્રો, થોડા વર્ષો પહેલા કદાચ ઘણા લોકોએ ડ્રેગન ફ્રૂટનું નામ પણ સાંભળ્યું નહોતું, પરંતુ આજે દરેક ફળની દુકાન પર, દરેક સુપર માર્કેટમાં અને સોશિયલ મીડિયામાં પણ ડ્રેગન ફ્રૂટને સુપરફૂડ તરીકે બતાવવામાં આવે છે। કોઈ કહે છે આ ખાવાથી વજન ઘટે, કોઈ કહે ડાયાબિટીસમાં ખૂબ જ સારું, કોઈ કહે ત્વચા ચમકી જાય, કોઈ કહે હાર્ટ માટે બેસ્ટ। પરંતુ એક પ્રશ્ન તો પૂછવો જ જોઈએ, શું ખરેખર દરેક વ્યક્તિ માટે આટલું જ સારું છે કે પછી આ સિક્કાની બીજી બાજુ પણ છે? આપણે એક વસ્તુ ધ્યાનથી જોવી જોઈએ। આજકાલ કોઈ પણ વસ્તુ સોશિયલ મીડિયામાં વાયરલ થાય એટલે લોકો વિચાર કર્યા વગર ખાવા લાગે છે। કોઈ પોતાના પાડોશીને જોઈને ખાય છે, કોઈ યુટ્યુબ પર શોર્ટ જોઈને ખાય છે, કોઈ ઇન્સ્ટાગ્રામમાં રીલ્સ જોઈને, પરંતુ કોઈ પોતાના શરીરની જરૂરિયાતને પૂછતું નથી। વિચાર કરો, જો કોઈ વ્યક્તિને દૂધથી એલર્જી હોય તો દૂધ હેલ્ધી હોવા છતાં તેના માટે નુકસાનકારક બની શકે છે। એ જ રીતે ડ્રેગન ફ્રૂટ પણ દરેક માટે એક સરખું નથી। એક રસપ્રદ વાત, તમે ક્યારેય વિચાર્યું છે આનું નામ ડ્રેગન કેમ પડ્યું? શું એમાં ખરેખર ડ્રેગન જેવી કોઈ ખાસ વાત છે? હકીકતમાં તેની બહારની છાલ પર લીલા પાંદડા જેવા ભાગ હોય છે। દૂરથી જોવામાં એવું લાગે જાણે કોઈ ડ્રેગનની ચામડી હોય, એટલે તેનું નામ ડ્રેગન ફ્રૂટ પડ્યું। અને અંદર સફેદ અથવા તો ગુલાબી રંગનો ગુદો, જેમાં નાના નાના કાળા બીજ હોય છે। જોનારને ખૂબ જ આશ્ચર્ય લાગે છે, પરંતુ શું માત્ર સુંદર દેખાવાનું હોવાથી કોઈ વસ્તુ હંમેશા શ્રેષ્ઠ હોય છે? આ સવાલનો જવાબ આપણે આખા વિડીયોમાં શોધવાના છીએ। આપણો સમાજ એક સૌથી મોટી ભૂલ કરે છે। ઘણા લોકો માને છે કે જે વસ્તુ મોંઘી હોય તે ચોક્કસ વધારે ગુણવત્તાવાળી હશે, પરંતુ શું હંમેશા એવું હોય છે? જો કોઈ વ્યક્તિ દરરોજ ડ્રેગન ફ્રૂટ ખાય અને સાથે જ આખો દિવસ જંક ફૂડ ખાય, તો શું માત્ર ડ્રેગન ફ્રૂટ તેને સ્વસ્થ બનાવી દેશે? જવાબ છે નહીં। એક ફળ આખી જીવનશૈલી બદલી શકતું નથી। હવે પ્રશ્ન આવે છે, લોકો તેને સુપરફૂડ કેમ કહે છે? કારણ કે તેમાં ઘણા મહત્વના પોષક તત્વો હોય છે, જેમ કે ફાઇબર, વિટામિન સી, એન્ટીઓક્સિડન્ટ, મેગ્નેશિયમ, પાણીનું સારું પ્રમાણ અને ઓછી કેલરી। આ બધા તત્વો શરીર માટે ઉપયોગી હોઈ શકે છે, પરંતુ અહીં એક શબ્દ ધ્યાનમાં રાખજો, કારણ કે તેનો ફાયદો વ્યક્તિની ઉંમર, તબિયત, ખાવાની માત્રા અને બીજી ઘણી બાબતો પર આધાર રાખે છે। મને કમેન્ટમાં જરૂર જણાવજો, શું તમે ક્યારેય ડ્રેગન ફ્રૂટ ખાધું છે? જો ખાધું હોય તો કયા રંગનું, લાલ ગુદાવાળું કે સફેદ ગુદાવાળું, કે હજુ સુધી ચાખ્યું જ નથી? તમારો જવાબ હું જરૂર વાંચીશ। જો હું તમને કહું કે ઘણા લોકો માત્ર એક રીલ જોઈને ડ્રેગન ફ્રૂટ ખરીદી લે છે, કારણ કે તેમને લાગે છે કે આ ખાઈશ એટલે ડાયાબિટીસ પણ કંટ્રોલમાં આવશે, વજન પણ ઘટશે અને શરીર પણ એકદમ ફિટ થઈ જશે। પણ સવાલ એ છે, શું ખરેખર એક જ ફળ આટલું બધું કરી શકે, કે પછી આ વાતોમાં થોડું સત્ય છે અને થોડી વધારાની વાતો પણ? આજે આપણે એક એવા દાવની તપાસ કરીશું અને અંત સુધીમાં તમને ખબર પડી જશે કે ડ્રેગન ફ્રૂટ ક્યાં સુધી ફાયદાકારક છે અને ક્યાંથી લોકો ગેરસમજનો શિકાર બને છે। સૌથી પહેલો ફાયદો પાચન તંત્ર માટે છે। તમારા ઘરમાં કોઈને કબજિયાત રહેતી હોય, પેટ સારી રીતે સાફ ન થતું હોય, વારંવાર ગેસ કે પેટ ફૂલવાની ફરિયાદ રહેતી હોય, તો આવા લોકો માટે ફાઇબર ખૂબ જ મહત્વનું છે। ડ્રેગન ફ્રૂટમાં પણ સારી પ્રમાણમાં ફાઇબર હોય છે। ફાઇબર આપણા આંતરડાને સારી રીતે કામ કરવામાં મદદ કરે છે, જેથી મળ સરળતાથી બહાર નીકળી શકે। પરંતુ અહીં એક વાત યાદ રાખજો, માત્ર ડ્રેગન ફ્રૂટ ખાઈને કબજિયાત દૂર થવાની અપેક્ષા રાખશો નહીં। જો આખા દિવસ પાણી ઓછું પીતા હોય, લીલા શાકભાજી ન ખાતા હોય અને કસરત ન કરતા હોય, તો માત્ર એક ફળ ચમત્કાર નહીં કરે। મિત્રો, તમને પણ સવારે પેટ સાફ ન થવાની સમસ્યા રહે છે તો કમેન્ટમાં માત્ર હા લખજો। બીજું, ઇમ્યુનિટી માટે કેટલું સારું। આપણા શરીરમાં દરરોજ લાખો જીવાણુઓ પ્રવેશવાનો પ્રયત્ન કરે છે, પરંતુ આપણું શરીર પણ સૈનિકોની જેમ તેમની સામે લડે છે।
આ સૈનિકોને મજબૂત રાખવા માટે સંતુલિત આહાર ખૂબ જ જરૂરી છે. ડ્રેગન ફ્રૂટમાં વિટામિન સી અને એન્ટીઓક્સિડન્ટ હોય છે, જે શરીરની સામાન્ય રોગ પ્રતિકારક શક્તિને ટેકો આપી શકે છે. પણ આનો અર્થ એવો નથી કે ડ્રેગન ફ્રૂટ ખાધા પછી પણ તમે ક્યારેય બીમાર નહીં થાવ. આ ખૂબ મોટી ગેરસમજ છે. ત્રીજું, હૃદય માટે ખરેખર સારું છે. આપણા શરીરમાં હૃદય દિવસ રાત કામ કરે છે, એક ક્ષણ માટે પણ આરામ નથી કરતું, એટલે તેની સંભાળ લેવી ખૂબ જ જરૂરી છે. ડ્રેગન ફ્રૂટમાં ફાઇબર અને કેટલી એન્ટીઓક્સિડન્ટ માત્રા હોય છે, જે હૃદયને અનુકૂળ આહારનો એક ભાગ બની શકે છે. પરંતુ જો કોઈ વ્યક્તિ દરરોજ તેલમાં તળેલું ખાય, ધૂમ્રપાન કરે, કસરત ન કરે અને પછી માત્ર ડ્રેગન ફ્રૂટ ખાય, તો શું હૃદય સંપૂર્ણ સુરક્ષિત થઈ જશે? બિલકુલ નહીં. હૃદયને બચાવે છે આપણી જીવનશૈલી, આ એક ફળ નહીં. ચોથું છે, ડ્રેગન ફ્રૂટ ખરેખર વજન ઘટાડે છે? આ સૌથી વાયરલ પ્રશ્ન છે. ડોક્ટર સાહેબ, ડ્રેગન ફ્રૂટ ખાવાથી વજન ઘટે છે? જવાબ થોડો રસપ્રદ છે. ડ્રેગન ફ્રૂટમાં કેલરી ઓછી હોય છે અને ફાઇબર હોવાથી પેટ થોડા સમય માટે ભરેલું લાગે છે. જો તમે સંતુલિત આહાર સાથે તેને સામેલ કરો તો વજન ઘટાડવાના પ્રયત્નમાં મદદરૂપ બની શકે છે. પરંતુ જો તમે દિવસમાં 3 વખત પિઝા ખાઓ અને વચ્ચે એક ડ્રેગન ફ્રૂટ ખાઈ લો તો વજન ઘટશે નહીં. એક વ્યક્તિ રોજે સાંજે ફાસ્ટ ફૂડ ખાતો હોય અને પછી કોઈકે કહ્યું કે દરરોજ ડ્રેગન ફ્રૂટ ખાવાનું શરૂ કરો અને મહિનામાં પછી તેને કહ્યું, મારું વજન તો વધ્યું. કારણ શું? કારણ કે ડ્રેગન ફ્રૂટ સમસ્યા નહોતું, સમસ્યા તેની આખી જીવનશૈલી હતી. પાંચમું, શું ડાયાબિટીસમાં ખાઈ શકાય? આ પ્રશ્નનો જવાબ ખૂબ જ ધ્યાનથી સાંભળજો. ઘણા લોકો માને છે કે આ ફળ મીઠું ઓછું હોય છે, એટલે જેટલું ખાવું હોય એટલું ખવાય. પણ આ વિચાર ખોટો છે. ડાયાબિટીસ ધરાવતા લોકો ઘણી વખત ડ્રેગન ફ્રૂટને સંતુલિત આહારના ભાગ તરીકે ખાઈ શકે છે, પરંતુ તે દવાની જગ્યાએ નથી અને વધારે માત્રામાં કોઈ પણ ફળ ખાવું એ યોગ્ય નથી. માત્ર સમય અને આખા દિવસનો આહાર, આ બધું જ મહત્વનું છે. તમારા ઘરમાં કોઈને ડાયાબિટીસ છે? મમ્મી, પપ્પા, દાદા કે તમે પોતે? કમેન્ટમાં જરૂર જણાવજો. છઠ્ઠું છે, ત્વચા માટે કેટલો ફાયદો? સોશિયલ મીડિયામાં કહેવાય છે કે ડ્રેગન ફ્રૂટ ખાશો તો ચહેરો ચમકી જશે, પણ હકીકત શું છે? સુંદર ત્વચા માટે જરૂરી છે પૂરતી ઊંઘ, પૂરતું પાણી, સંતુલિત આહાર અને સૂર્યપ્રકાશથી યોગ્ય બચાવ. ડ્રેગન ફ્રૂટ તેમાં એક નાનો ભાગ ભજવી શકે છે, પરંતુ આખો ચમત્કાર નહીં. સાતમું છે, શરીરને હાઇડ્રેટેડ રાખવામાં મદદ. ડ્રેગન ફ્રૂટમાં પાણીનું પ્રમાણ સારું હોય છે. ખાસ કરીને ઉનાળામાં અન્ય ફળોની સાથે તેનો સમાવેશ કરી શકાય. પણ પાણીનું પીવાનું બંધ કરીને માત્ર ડ્રેગન ફ્રૂટ ખાવું, આ પણ એક સૌથી મોટી ભૂલ છે. હવે કેટલાક ભ્રમની વાત કરીએ. ભ્રમ છે, ડ્રેગન ફ્રૂટ રોજે ખાશો તો ક્યારેય બીમાર નહીં પડો. સત્ય છે, કોઈ પણ એક ફળ તમને તમામ રોગોથી બચાવી શકતું નથી. બીજો ભ્રમ છે, જેટલું વધારે ખાશો એટલો વધારે ફાયદો. મિત્રો, સત્ય એ છે કે વધારે માત્રામાં ખાવાથી દરેક વસ્તુ ફાયદાકારક રહેતી નથી. ભ્રમ નંબર 3 છે, મોંઘું છે એટલે સૌથી શ્રેષ્ઠ છે. પણ સત્ય એ છે કે તમારા શરીરને યોગ્ય હોય એ જ તમારા માટે શ્રેષ્ઠ છે. મિત્રો, કલ્પના કરો, એક જ ઘરમાં 4 લોકો રહે છે. એક જ દિવસે એક જ દુકાનમાંથી એક સરખું ડ્રેગન ફ્રૂટ ખરીદે છે. ચારેય લોકો ખાય છે, પણ પરિણામ ચારેય માટે એક સરખું નથી આવતું. એક વ્યક્તિને ખૂબ જ ફાયદો થાય છે, બીજાને કંઈ ખાસ ફરક દેખાતો નથી, ત્રીજા વ્યક્તિને પેટમાં તકલીફ શરૂ થઈ જાય છે અને ચોથા વ્યક્તિને એલર્જી જેવી સમસ્યા થઈ શકે છે. એવું કેમ? શું ફળ ખરાબ હતું? ના, સમસ્યા ફળમાં નહોતી. સમસ્યા એ હતી કે દરેક શરીર અલગ હોય છે. આજે આપણે જાણીશું કોને ડ્રેગન ફ્રૂટ ખાવું જોઈએ અને કોને સાવધાની રાખવી જોઈએ. આ ભાગ ખૂબ જ મહત્વનો છે, કારણ કે અહીં થયેલી એક નાની ભૂલ તમારા સ્વાસ્થ્યને અસર કરી શકે છે. શું બાળકોને ડ્રેગન ફ્રૂટ આપી શકાય? ઘણા માતા પિતા પૂછે છે, ડૉક્ટર સાહેબ, મારા બાળકને ડ્રેગન ફ્રૂટ આપી શકું? જવાબ છે હા. યોગ્ય ઉંમર પછી બાળક ઘન આહાર લેતું થાય છે, તો સામાન્ય રીતે નાની માત્રામાં આપી શકાય, પરંતુ એકસાથે ઘણું ન આપવું. પહેલાં થોડું જ આપવું અને પછી જોવું કે બાળકને કોઈ એલર્જી, ઉલટી, ઝાડા અથવા તો પેટમાં તકલીફ તો નથી થતી ને. જો બધું સામાન્ય હોય તો પછી ધીમે ધીમે આહારમાં સામેલ કરી શકાય. તમારા ઘરમાં નાનું બાળક છે, તેની ઉંમર કેટલી છે? કમેન્ટમાં જરૂર જણાવો. શું ગર્ભવતી મહિલાઓ ખાઈ શકે? આ પ્રશ્ન પણ ખૂબ જ પૂછાય છે. પ્રેગ્નન્સીમાં ડ્રેગન ફ્રૂટ ખાવું યોગ્ય છે? ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ નવી વસ્તુ ખૂબ જ વધારે માત્રામાં શરૂ કરવી એ યોગ્ય નથી. જો પહેલાથી જ ખાતા હોય અને કોઈ તકલીફ ન હોય
તો સંતુલિત આહારના ભાગરૂપે લઈ શકાય. પરંતુ જો પહેલી વખત ખાવા જઈ રહ્યા હોય તો થોડુંક જ ખાઈને શરીરની પ્રતિક્રિયા જોવી વધુ યોગ્ય રહેશે. અને જો ગર્ભાવસ્થા દરમિયાન કોઈ પણ ખાસ તબીબ સમસ્યા હોય તો પોતાના ગાયનેકોલોજિસ્ટની સલાહ જરૂરથી લેવી. સ્તનપાન કરાવતી મહિલાઓ માટે પણ ઘણા નવી માતાઓને શંકા હોય છે કે શું હું ડ્રેગન ફ્રૂટ ખાઈ શકું. જો તમને કોઈ એલર્જી નથી અને સામાન્ય આહાર લઈ રહ્યા છો તો સંતુલિત માત્રામાં લઈ શકાય, પરંતુ કોઈ પણ વસ્તુનું અતિશય સેવન ટાળવું જોઈએ. વૃદ્ધ લોકો માટે ઉંમર વધે તેમ શરીરની જરૂરિયાતો પણ બદલાય છે. ઘણા વૃદ્ધોને કબજિયાત રહેતી હોય છે. એવા લોકો માટે ફાઇબરવાળા ફળ ઉપયોગી થઈ શકે. પરંતુ જો દાંતની તકલીફ હોય અથવા પાચન નબળું હોય તો નાની માત્રામાં યોગ્ય રીતે ખાવું વધુ યોગ્ય છે. એક દાદા દરરોજ 2 આખા ડ્રેગન ફ્રૂટ ખાવા લાગ્યા કારણ કે કોઈએ કહ્યું કે આ તો સુપર ફૂડ છે. થોડા દિવસ પછી તેમને પેટમાં ભારે લાગવા લાગ્યું. પછી સમજાયું કે સમસ્યા ડ્રેગન ફ્રૂટ નહોતી, પરંતુ જરૂર કરતાં વધારે માત્રામાં ખાવામાં હતી. મિત્રો, કોઈ પણ સારી વસ્તુ વધારે માત્રામાં સારી રહેતી નથી. ડાયાબિટીસના દર્દીઓ માટે જો તમને ડાયાબિટીસ હોય તો સૌથી મોટી ભૂલ શું થાય છે? ઘણા લોકો વિચારે છે કે આ હેલ્ધી છે એટલે જેટલું ખાવ એટલું સારું, પણ એવું નથી. ડ્રેગન ફ્રૂટને સંતુલિત આહારનો ભાગ બનાવી શકાય, પરંતુ દિવસભરના ફૂલ કાર્બોહાઈડ્રેટેડ ફળની માત્રા અને ડોક્ટરની સલાહનું પાલન વધુ મહત્વનું છે. માત્ર એક ફળથી બ્લડ શુગર સંપૂર્ણ નિયંત્રણમાં આવી જશે એવી અપેક્ષા રાખવી એ યોગ્ય નથી. કિડનીના દર્દીઓએ શું કરવું? અહીં ખાસ ધ્યાન આપજો. જો કોઈ વ્યક્તિને ગંભીર કિડનીની બીમારી હોય અથવા ડોક્ટરે પોટેશિયમ મર્યાદિત રાખવામાં કહ્યું હોય તો કોઈ પણ ફળનું સેવન વ્યક્તિગત સલાહ પ્રમાણે જ કરવું. કારણ કે દરેક કિડનીના દર્દી માટે આહાર એક સરખો હોતો નથી. તેથી અહીં એક નિયમ બધા માટે લાગુ પડતો નથી. એલર્જી કોને થઈ શકે? એલર્જી દુર્લભ છે પણ શક્ય છે. જો ડ્રેગન ફ્રૂટ ખાધા પછી શરીર પર ચકામા આવે, ખંજવાળ આવે, હોઠ અથવા તો જીભ સૂજી જાય, શ્વાસ લેવામાં તકલીફ પડે તો તરત જ તબીબી સારવાર લેવી જોઈએ. આવા લક્ષણોને ક્યારેય અવગણશો નહીં. શું તમને ક્યારેય કોઈ ફળ ખાધા પછી એલર્જી થઈ છે? કેરી, સ્ટ્રોબેરી, કીવી કે કોઈ બીજું ફળ? કમેન્ટમાં જરૂર જણાવજો. શું દરરોજ ખાઈ શકાય? આ પણ ખૂબ જ સામાન્ય પ્રશ્ન છે. શું દરરોજ ડ્રેગન ફ્રૂટ ખાઈ શકાય? આખા દિવસના સંતુલિત આહારના એક ભાગ તરીકે વિવિધ ફળો ફેરબદલી કરીને ખાવા વધુ સારું રહેશે. માત્ર એક જ ફળ પર આધાર રાખવો એ યોગ્ય નથી. આપણું શરીર વિવિધ પ્રકારના પોષક તત્વો માંગે છે. આજે સોશિયલ મીડિયા પર ઘણા લોકો કહે છે કે ડ્રેગન ફ્રૂટ એટલે સુપર ફૂડ. એટલું વધારે ખાશો એટલો વધારે ફાયદો થશે. પરંતુ સાચી વાત શું છે? સુપર ફૂડ કરતાં પણ વધુ મહત્વનું છે સુપર ડાયટ. એક ફળ તમારા આખા આહારની જગ્યા લઈ શકતું નથી. આપણે અત્યાર સુધી ડ્રેગન ફ્રૂટના ઘણા ફાયદા જાણ્યા, પણ હવે હું તમને એવી વાત કહેવા જઈ રહી છું જે કદાચ બહુ ઓછા લોકોએ તમને કહી હશે. કલ્પના કરો, એક વ્યક્તિ રોજે વિચાર્યા વગર ડ્રેગન ફ્રૂટ ખાય. થોડા દિવસ પછી તેને અચાનક ગુલાબી રંગનો પેશાબ શરૂ થાય છે અથવા મળનો રંગ બદલાય છે અને તે ખૂબ જ ગભરાઈ જાય છે. તેને લાગે છે, શું મારી કિડનીમાં કંઈ ગંભીર સમસ્યા થઈ રહી છે? શું લોહી આવી રહ્યું છે? પણ દરેક વખતે આવું ગંભીર કારણથી જ થાય છે એવું નથી. આજના વિડીયોમાં આપણે જાણીશું ડ્રેગન ફ્રૂટના એવા સાઇડ ઇફેક્ટ્સ જે જાણ્યા પછી તમે આ ફળ વધુ સમજદારીથી ખાશો. સૌથી પહેલી ભૂલ, વધારે માત્રામાં ખાવું. આપણા દેશમાં એક કહેવત છે, અતિ સર્વત્ર વર્જયતે, એટલે કે કોઈ પણ વસ્તુની અતિ સારી નથી. આ જ નિયમ ડ્રેગન ફ્રૂટ પર પણ લાગુ પડે છે. ઘણા લોકો વિચારે છે કે હેલ્ધી છે એટલે જેટલું ખાશો તેટલું સારું, પણ શરીરનું વિજ્ઞાન એવું કામ કરતું નથી. શરીરને જરૂર હોય એટલું જ લાભદાયક હોય છે. તેની ઉપર શરીર પર વધારાનો ભાર પડી શકે. તમારા ઘરમાં પણ કોઈ એવી વ્યક્તિ છે જે માને છે કે મોંઘું એટલું વધુ સારું? તો કમેન્ટમાં જી હા લખો. બીજું, પેટમાં તકલીફ કેમ થઈ શકે? મિત્રો, ડ્રેગન ફ્રૂટમાં ફાઇબર હોય છે અને ફાઇબર પણ સારું છે, પણ જો કોઈ પણ વ્યક્તિ અચાનક ખૂબ જ વધારે ફાઇબર લેવાનું શરૂ કરે તો શું થઈ શકે? પેટ ફૂલવું, ગેસ, પેટમાં દુખાવો, ઝાડા અથવા અસ્વસ્થતા. ખાસ કરીને જે લોકો ઓછું ફાઇબર ખાતા હોય તેમણે ધીમે ધીમે આહાર બદલવો જોઈએ. વિચાર કરો, તમે વર્ષોથી ચાલીને જ ઓફિસ જતા હોય અને એક દિવસ અચાનક 25 કિલોમીટર દોડી જવાનું નક્કી કરો તો શું શરીર તૈયાર હશે? ના. એ જ રીતે આંતરડાને પણ નવા આહાર સાથે એડજસ્ટ થવા માટે સમય જોઈએ.
ત્રીજું છે એલર્જી, દુર્લભ પણ શક્ય. દરેક વ્યક્તિનું શરીર અલગ હોય છે. કેટલાક લોકોને ખાસ ખાદ્ય પદાર્થોથી એલર્જી થઈ શકે છે. ડ્રેગન ફ્રૂટથી એલર્જી એ સામાન્ય નથી, પણ શક્ય છે. જો ખાધા પછી શરીર પર ચકામા, ખંજવાળ, હોઠ કે જીભમાં સોજો, શ્વાસ લેવામાં તકલીફ જેવા લક્ષણો દેખાય તો તેને સામાન્ય બાબત માનીને ઘરે ન બેસી રહેશો. આવી સ્થિતિમાં તરત જ ડોક્ટરની સલાહ લેવી જોઈએ. ચોથું છે ગુલાબી અથવા લાલ પેશાબ કેમ થાય છે? આ પ્રશ્ન સાંભળીને ઘણા લોકો ગભરાઈ જાય છે. જો તમે લાલ ગુદાવાળું ડ્રેગન ફ્રૂટ વધારે માત્રામાં ખાધું હોય તો કેટલાક લોકોમાં પેશાબ અથવા તો મળનો રંગ થોડો ગુલાબી કે લાલાશ તરફ દેખાઈ શકે છે. ઘણી વખત આ ફળમાં રહેલા કુદરતી રંગ દ્રાવ્યોના કારણે થઈ શકે છે અને તે હંમેશા લોહી હોવાનો અર્થ નથી. પરંતુ જો રંગ સતત બદલાયેલો રહે અથવા દુખાવો, તાવ અને અન્ય તકલીફ પણ હોય તો જાતે નિર્ણય ન લેતા ડોક્ટરનો સંપર્ક કરવો જરૂરી છે. શું તમે ક્યારે બીટ ખાધા પછી અથવા તો કોઈ પણ ફળ ખાધા પછી પેશાબ કે મળનો રંગ બદલાતો જોયો છે? કમેન્ટમાં જરૂર જણાવજો. પાંચમું, શું દવાની સાથે ખાઈ શકાય? આ પણ ખૂબ જ મહત્વનો પ્રશ્ન છે. ઘણા લોકો બ્લડ પ્રેશરની દવા લેતા હોય છે, કોઈ ડાયાબિટીસની દવા લે છે, કોઈ બ્લડ થિનર લે છે. કોઈ પણ ખાસ બીમારીમાં આહાર વિશે એક સરખો નિયમ દરેક વ્યક્તિ માટે લાગુ પડતો નથી. જો તમને ગંભીર બીમારી હોય અથવા ઘણી દવાઓ ચાલતી હોય તો કોઈ પણ નવા ખોરાકને નિયમિત આહારમાં ઉમેરતા પહેલા તમારા સારવાર કરતા ડોક્ટરની સલાહ લેવી સૌથી યોગ્ય છે. છઠ્ઠું છે કિડનીના દર્દીઓ માટે શું ધ્યાન રાખવું? આ મુદ્દો ખૂબ જ મહત્વનો છે. ઘણા લોકો યુટ્યુબ પર સાંભળે છે કે આ ફળ કિડની સાફ કરી દે છે, પણ આવો દાવો વૈજ્ઞાનિક રીતે દરેક વ્યક્તિ માટે સેમ નથી હોતો. જો તમને ગંભીર કિડનીની બીમારી હોય અથવા ડોક્ટરે આહારમાં ખાસ નિયંત્રણ આપ્યું હોય તો કોઈ પણ ફળ તમારી વ્યક્તિગત ડાયટ મુજબ જ લેવું જોઈએ. સોશિયલ મીડિયા કહે છે કે દરરોજ ડ્રેગન ફ્રૂટ ખાઓ તો શરીરમાં ક્યારેય બીમારી નહીં પડે. પરંતુ મિત્રો, જો આ વાત સાચી હોય તો દુનિયામાં બીમારી જ ન હોત. સાચી વાત એ છે કે સ્વસ્થ જીવન માટે જરૂરી છે સંતુલિત આહાર, પૂરતી ઊંઘ, નિયમિત કસરત, ઓછો તણાવ અને સમયસર સારવાર. ડ્રેગન ફ્રૂટ પણ સમગ્ર વિચિત્રનો માત્ર એક નાનો ભાગ છે. અત્યાર સુધી આપણે જાણી લીધું કે ડ્રેગન ફ્રૂટના ફાયદા શું છે, કોને ખાવું જોઈએ, કોને સાવચેતી રાખવી જોઈએ અને કયા સાઇડ ઇફેક્ટ થઈ શકે છે. પણ હવે સૌથી મહત્વની વાત, જો તમે ડ્રેગન ફ્રૂટ ખોટી રીતે ખાશો તો તમને તેનો પૂરો ફાયદો જ નહીં મળે. આજે હું તમને એવી 10 ભૂલો જણાવવા જઈ રહી છું જે 90% લોકો અજાણતા કરે છે. અને વિશ્વાસ રાખો, આ વિડીયો પૂરો થયા પછી તમે ડ્રેગન ફ્રૂટ પહેલા જેવી રીતે ક્યારેય નહીં ખાઓ. ભૂલ નંબર 1, ખાલી પેટે ખાઈ લેવું. મિત્રો, ઘણા લોકો માને છે કે દરેક ફળ ખાલી પેટે જ ખાવું જોઈએ, પરંતુ દરેક વ્યક્તિનું પાચન અલગ હોય છે. જો કોઈને એસિડિટી, પેટમાં બળતરા અથવા સંવેદનશીલ પેટ હોય તો ખાલી પેટે કોઈ પણ ફળથી અસ્વસ્થતા થઈ શકે. એટલે તમારા શરીરને જે અનુકૂળ પડે તે પ્રમાણે ખાવું વધારે યોગ્ય છે. શરીરનો અવાજ સાંભળો, સોશિયલ મીડિયાનો નહીં. તમે ડ્રેગન ફ્રૂટ ક્યારે ખાવ છો? સવારે, બપોરે કે રાત્રે? કમેન્ટમાં જરૂર લખજો. ભૂલ નંબર 2, એક જ દિવસે ખૂબ જ વધારે ખાઈ લેવું. વિચાર કરો, તમને કોઈ કહે કે આ ફળ ખૂબ જ સારું છે તો શું તમે એક જ દિવસે 3-4 વાર ફળ ખાઈ લેશો? કદાપી નહીં. શરીરને સંતુલન ગમે છે. આજકાલ લોકો હેલ્ધી ચેલેન્જના નામે જરૂર કરતાં વધારે ખાઈ લે છે અને પછી કહે છે કે મને તો પેટમાં તકલીફ થઈ ગઈ. સમસ્યા માત્રામાં હતી. ભૂલ નંબર 3, ફક્ત એક જ ફળ પર આધાર રાખવો. એક પ્રશ્ન પૂછું, જો આખું વર્ષ તમે માત્ર એક જ શાકભાજી ખાશો તો શું શરીરને બધા પોષક તત્વો મળશે? ના. એ જ રીતે માત્ર ડ્રેગન ફ્રૂટ ખાવાથી સંપૂર્ણ પોષણ મળતું નથી. આપણા શરીરને કેરી, જામફળ, સફરજન, પપૈયું, નારંગી, તરબૂચ જેવા વિવિધ ફળોની પણ જરૂર હોય છે. એક ભાઈ રોજે 2 ડ્રેગન ફ્રૂટ ખાતા હતા. મેં પૂછ્યું, બીજું કોઈ ફળ ખાવ છો? તેમણે કહ્યું, ના, યુટ્યુબ પર સાંભળ્યું છે કે આ જ સુપરફૂડ છે. મિત્રો, કોઈ એક ફળ આખી કુદરતનું સ્થાન લઈ શકતું નથી. ભૂલ નંબર 4, પાકેલું ફળ ઓળખ્યા વગર ખરીદવું. ઘણા લોકો માત્ર રંગ જોઈને ખરીદે છે, પણ સારું ડ્રેગન ફ્રૂટ ઓળખવું પણ એક કળા છે. બહારનો રંગ તેજસ્વી હોવો જોઈએ, ખૂબ કરચલીઓ ન હોવી જોઈએ, ખૂબ નરમ પણ ન હોવું જોઈએ, સડેલી ગંધ ન આવતી હોવી જોઈએ અને ખૂબ જ કઠણ પણ ન હોવું જોઈએ. ભૂલ નંબર 5, કાપ્યા પછી લાંબા સમય સુધી રાખવું. ઘણા લોકો સવારે કાપે અને આખો દિવસ બહાર જ રાખે. આ યોગ્ય નથી.
ફળ કાપ્યા પછી સ્વચ્છ વાસણમાં ઢાંકીને ફ્રીજમાં રાખવું વધુ સારું રહે છે અને શક્ય હોય તો તાજું કાપીને જ ખાવું જોઈએ. ભૂલ નંબર 6, માત્ર સોશિયલ મીડિયા પર વિશ્વાસ કરવો. આજે સોશિયલ મીડિયા પર કોઈ કહે કે આ ખાશો તો ડાયાબિટીસ ગાયબ, બીજો કહે છે કે આ ખાશો તો 10 દિવસમાં વજન ઘટી જશે. પણ શું દરેક વાયરલ વિડીયો સાચો હોય છે? જવાબ છે નહીં. તમારા સ્વાસ્થ્ય માટે વૈજ્ઞાનિક માહિતી અને યોગ્ય સલાહ વધુ મહત્વની છે. ભૂલ નંબર 7, પાણી ઓછું પીવું. જો તમે ફાઇબરવાળો આહાર લો છો અને પાણી ખૂબ જ ઓછું પીતા હોય તો કેટલાક લોકોને પાચનની તકલીફ થઈ શકે, એટલે સંતુલિત પાણી પીવું પણ એટલું જ મહત્વનું છે. ભૂલ નંબર 8, ફળને ડેઝર્ટ બનાવી દેવું. આજકાલ કેટલાક લોકો ડ્રેગન ફ્રૂટમાં ખૂબ જ ખાંડ, સિરપ, આઈસ્ક્રીમ, ચોકલેટ સોસ અને મીઠી ક્રીમ ઉમેરે છે. પછી કહે છે કે હું તો હેલ્ધી ખાઉં છું. મિત્રો, ફળ હેલ્ધી છે, પણ તેમાં જરૂર કરતાં વધુ ખાંડ ઉમેરશો તો આખો હેતુ જ બદલાઈ જશે. ભૂલ નંબર 9, શરીરના સંકેતોને અવગણવા. જો ડ્રેગન ફ્રૂટ ખાધા પછી દર વખતે પેટમાં દુખાવો થાય, ગેસ થાય અથવા અસ્વસ્થતા લાગે તો વિચારવું જોઈએ. શરીર ઘણી વખત આપણને સંકેત આપે છે, તેને અવગણવું નહીં. ભૂલ નંબર 10, મોંઘું એટલે શ્રેષ્ઠ. આ સૌથી મોટી માનસિક ભૂલ છે. ડ્રેગન ફ્રૂટ સારું છે, પણ આપણા દેશમાં મળતા જામફળ, પપૈયું, આમળા, નારંગી, મોસંબી અને અન્ય ઋતુ પ્રમાણે મળતા ફળો પણ ખૂબ જ પૌષ્ટિક હોઈ શકે છે. સ્વાસ્થ્ય માત્ર મોંઘા ફળોથી નથી બનતું, સારી જીવનશૈલીથી બને છે. જો તમે આ વિડીયો અહીં સુધી જોયો છે તો સૌથી પહેલાં હું તમારો દિલથી આભાર માનું છું, કારણ કે આજે તમે માત્ર એક ફળ વિશે નથી શીખ્યા, પણ એક એવી વિચારસરણી શીખ્યા છો જે તમને જીવનભર કામ લાગશે. આજકાલ સોશિયલ મીડિયા પર રોજે એક નવું સુપરફૂડ આવે છે. ક્યારેક સિયા ચીડ્સ, ક્યારેક એવોકાડો, ક્યારેક બ્લૂબેરી અને આજે ડ્રેગન ફ્રૂટ. પણ સૌથી મોટો પ્રશ્ન એ છે કે શું ખરેખર કોઈ એક ફળ આપણને સંપૂર્ણ સ્વસ્થ બનાવી શકે? આજનો વિડીયો તમારી આ ગેરસમજને હંમેશા માટે દૂર કરી દેશે. મિત્રો, ડ્રેગન ફ્રૂટ સારું છે, પણ ડ્રેગન ફ્રૂટ જ બધું નથી. આપણે ઘણીવાર એક જ ફળને ભગવાન બનાવી દઈએ છીએ અને પછી બીજા બધા પૌષ્ટિક ખોરાકને ભૂલી જઈએ છીએ. વિચાર કરો, જો કોઈ વ્યક્તિ સવારે ડ્રેગન ફ્રૂટ ખાય પણ બાકી આખો દિવસ કોલ્ડ ડ્રિંક્સ, ફાસ્ટ ફૂડ, ઓછી ઊંઘ, કોઈ કસરત નહીં, તો શું તે માત્ર ડ્રેગન ફ્રૂટથી સ્વસ્થ બની રહેશે? જવાબ છે ના. સ્વાસ્થ્ય કોઈ એક વસ્તુથી નથી બનતું, સારી આદતોથી બને છે. મિત્રો, એક પ્રશ્ન હું તમને પૂછું. છેલ્લા 1 વર્ષમાં તમે કેટલી એવી વસ્તુઓ ખરીદી છે જે માત્ર સોશિયલ મીડિયા જોઈને ખરીદી હતી અને પછી સમજાયું કે તેની અસલી જરૂરત નહોતી? આપણે બધા ક્યારેક આવી ભૂલો કરીએ છીએ, પણ આજ પછી ઓછામાં ઓછું સ્વાસ્થ્યના મામલે વિચાર કરીને જ નિર્ણય લેશો. એક ગામમાં 2 મિત્રો રહેતા હતા. એક મિત્ર દર મહિને નવા સુપરફૂડ ખરીદતો. બીજો મિત્ર ઘરનું જમવાનું, શાકભાજી, દાળ, છાશ, મોસમી ફળો ખાતો અને રોજ ચાલવાનું ક્યારેય છોડતો નહીં. 10 વર્ષ પછી કોણ સ્વસ્થ હતું? જવાબ છે બીજો મિત્ર, કારણ કે સ્વાસ્થ્ય મોંઘી વસ્તુઓથી નહીં, સારી ટેવોથી બને છે. મિત્રો, જો આ વિડીયોમાંથી તમે માત્ર એક વાત યાદ રાખશો તો એ રાખશો કે જે વસ્તુ વાયરલ હોય એ હંમેશા સાચી હોય એવું જરૂરી નથી, અને જે વસ્તુ સરળ હોય એવી ઘણી વસ્તુઓ સૌથી વધારે શક્તિશાળી હોય છે. આપણા દાદા દાદી પાસે ડ્રેગન ફ્રૂટ નહોતું, પણ તેમની જીવનશૈલીમાં સંતુલન હતું. આપણને પણ એ સંતુલન પાછું લાવવું પડશે. તો મિત્રો, આજનો વિડીયો અહીં પૂર્ણ કરીએ છીએ. માહિતી તમારા દિલને સ્પર્શી હોય તો આ વિડીયોને એક લાઇક જરૂર કરજો, કારણ કે તમારી એક લાઇક અમને વધુ મહેનત કરવાની પ્રેરણા આપે છે. આ માહિતીને તમારા સુધી સીમિત ન રાખશો. અત્યારે જ તમારા મિત્રો અને પરિવાર સાથે શેર કરો. તમારો એક શેર કોઈ માણસને મુસીબતથી બચાવી શકે છે અને તેમના આશીર્વાદ તમને મળશે. આવા જ બીજા સ્વાસ્થ્યપ્રદ અને અસલી નુસ્ખા મેળવવા માટે અમારી ચેનલને હમણાં જ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવવાનું ભૂલશો નહીં, જેથી કોઈ પણ મહત્વની જાણકારી મિસ ન થાય. તમે કયા શહેરથી આ વિડીયો જોઈ રહ્યા છો તે નીચે કમેન્ટમાં જરૂર જણાવજો. મળીએ એક નવા સ્વાસ્થ્યપ્રદ વિડીયો સાથે. ત્યાં સુધી હસતા રહો, મુસ્કુરાતા રહો અને રોજે કંઈક નવું શીખતા રહો, જેથી તમે રહી શકો હંમેશા સ્વસ્થ. ધન્યવાદ.